રમેશભાઈને રાતભર ઉજાગરા કરવા પડે છે, રોઝડા અને ભૂંડથી પોતાના પાકને બચાવવા માટે. વાડ બાંધવાનું કહીએ તો કહે છે, અમારા બજેટમાં દાણા માંડ આવે છે, વાડ ક્યાંથી કરવી? દિનકરને ખેતરમાં પાણી ઓછું પડે છે, પણ ટપક સિંચાઈ માટે પૈસા ક્યાંથી લાવવા? મહેશ કાકાનો અડધો પાક બગડી જાય છે, પણ કોલ્ડ સ્ટોરેજ આપણા બજેટમાં ના આવે. તકલીફો બજેટ જોઈને થોડી આવે છે, એટલે જ ગુજરાત સરકારે બનાવ્યું તકલીફોને ડામતું બજેટ. હવે ખેડૂતોને 1% વ્યાજથી પાક માટે લોન પણ મળશે અને ટપક સિંચાઈ માટે 70 થી 85% જેટલી સબસિડી પણ, અને મળશે કોલ્ડ સ્ટોરેજ પણ. અને સાથોસાથ 1.25 લાખ ખેડૂતોને મળશે નવા ખેતી વીજ જોડાણો, ખેતર ફરતે વાડ કરવા આર્થિક સહાય, પશુઓ માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ઓનલાઈન હરાજીની વ્યવસ્થા પણ. તો હવે પાક લો, ટેન્શન નહીં. બજેટ 2017-18 ગુજરાત સરકાર.